બગદાણામાં બનેલી ઘટના હવે માત્ર આરોપ પ્રત્યારોપ સુધી સીમિત નથી રહી, પરંતુ જ્યારથી આ ઘટનામાં એસઆઈટીની રચના થઈ છે ત્યારથી તપાસનો રેલો છે એ પોલીસ અધિકારીઓ સુધી પણ પહોંચ્યો છે। આજના દિવસે આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓ એવા છે કે જે રાજીનામા આપવાના છે જો આ ઘટનામાં આજે ન્યાય નહીં મળે તો, અને સામે પક્ષે જે 2 પીઆઈને સમન્સ મોકલવામાં આવ્યું હતું તેમની પણ પૂછપરછ થવાની છે। હવે આખા કેસમાં શું નવું રંધાઈ રહ્યું છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બગદાણાની બબાલ સામે આવી અને એ પછી એક કોળી સમાજના આગેવાનો છે તે પણ મેદાનમાં આવ્યા। બધા જ લોકો અલગ અલગ માંગ કરી રહ્યા છે, અલગ અલગ દિવસે નવનીત બાલદિયાને મળવા માટે પણ જઈ રહ્યા છે। પણ આ બધાની વચ્ચે જ્યારે એસઆઈટીની ટીમ જાહેર થઈ અને પછી જ ધીમે ધીમે જે તપાસનો રેલો છે પોલીસ અધિકારીઓ સુધી પણ પહોંચ્યો હતો, એટલે આજે જે 2 પીઆઈને સમન્સ મોકલવામાં આવ્યું હતું તેમની પણ પૂછપરછ થવાની છે। એટલે હવે આજે નવા વળાંક છે તે પણ સામે આવી શકે એમ છે। આજે ઉચ્ચ અધિકારીઓની પૂછપરછમાં કોઈ ચોંકાવનારી વિગતો બહાર આવશે તેની પણ રાહ જોવામાં આવી રહી છે। ભાવનગર જિલ્લાના બગદાણામાં નવનીત બાલદિયાને જે મારવામાં આવ્યો એ અત્યંત ચર્ચિત પ્રકરણમાં હવે પોલીસ તપાસનો ધમધમાટ તેજ થયો છે। કોળી સમાજમાં ભારે રોષ અને ન્યાયની પ્રબળ માંગ વચ્ચે આ કેસની તપાસ કરી રહેલી એસઆઈટીની ટીમ હવે એક્શન મોડમાં આવી ગઈ છે। તપાસનો ધમધમાટ હવે ખાખી વર્દી સુધી પણ પહોંચી ગયો છે, એટલે પોલીસ બેડામાં પણ સોપો પડી ગયો છે। નવનીત બાલદિયા પર થયેલા હુમલા બાદ સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે। આ મામલે ઉચ્ચ કક્ષાએથી એસઆઈટીની રચના કરવામાં આવી। હવે આ તપાસ સમિતિએ કડક વલણ અપનાવતા આ કેસ સાથે સંકળાયેલા 2 પીઆઈને સમન્સ પાઠવવામાં આવ્યા હતા। એસઆઈટી દ્વારા બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલને સત્તાવાર રીતે સમન્સ પણ બજાવવામાં આવ્યું હતું। આ બંને અધિકારીઓને આજે રેન્જ આઈજીની કચેરીએ રૂબરૂ હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે। તપાસ અધિકારીઓ દ્વારા આ બંને પીઆઈની પૂછપરછ પણ કરવામાં આવશે, જે આ કેસમાં મહત્વની કડી પણ સાબિત થઈ શકે એમ છે। આ ઘટનામાં ભોગ બનનાર નવનીત બાલદિયા કોળી સમાજના હોવાથી સમગ્ર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સખત માંગ કરવામાં આવી રહી છે। કોળી સમાજના દબાણ અને ન્યાય માટેના સંઘર્ષના કારણે જ તંત્ર હરકતમાં આવ્યું છે તેવું પણ ક્યાંક ચર્ચાઈ રહ્યું છે, અને એસઆઈટીની કામગીરી વેગવંતી બની છે। આ સમગ્ર પ્રકરણમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું નામ આરોપી તરીકે સામે આવ્યું છે તેવી અત્યંત ચર્ચા થઈ રહી છે। આ સાથે જયરાજ આહિર પર નવનીત બાલદિયાને મારવાનો આરોપ પણ છે તેવું નવનીત બાલદિયા ખુદ કહી રહ્યા છે। આ હાઈ પ્રોફાઇલ નામ સંકળાયેલું હોવાથી આ કેસ રાજ્યભરમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। હવે જ્યારે પોલીસ અધિકારીઓને સમન્સ પાઠવવામાં આવ્યા છે ત્યારે આગામી દિવસોમાં આ કેસમાં નવો વળાંક આવે તેવી પણ શક્યતાઓ અત્યારે નકારી શકાય એમ નથી। બગદાણાના પીઆઈ ડીવી ડાંગરની બદલી પણ કરવામાં આવી હતી। કોળી સમાજના નેતા હીરાભાઈ સોલંકીની રજૂઆત બાદ તરત આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને પીઆઈ ડીવી ડાંગરને લીવ રિઝર્વ ખાતે બદલી કરવામાં આવી હતી, અને બગદાણા પોલીસ સ્ટેશનનો ચાર્જ છે એ મહુવાના પીઆઈ કેએસ પટેલને સોંપવામાં આવ્યો હતો। હવે આ બંને અધિકારીઓને સમન્સ મોકલવામાં આવ્યું છે, એટલે તળાજાના નવનિયુક્ત ડીવાયએસપી એમબી નકુમને મહુવાનો ચાર્જ સોંપી દેવામાં આવ્યો હતો। અને આ બધાની વચ્ચે જિલ્લા પોલીસ વડા દ્વારા ભાવનગરના SC/ST સેલના મહિલા ડીવાયએસપી રીમાબા ઝાલા મહુવા ડીવાયએસપીના ચાર્જમાં હતા, પરંતુ તેમને પણ મહુવા ડિવિઝનના ચાર્જમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા, અને તે ચાર્જ છે એ તળાજાના નવનિયુક્ત ડીવાયએસપી એમબી નકુમને સોંપી દેવામાં આવ્યો હતો। ત્યારે એકાએક ચાર્જમાં ફરજ બજાવતા રીમાબા ઝાલાને દૂર કરવામાં આવતા ભાવનગર પોલીસ બેડામાં ચર્ચાનો વિષય પણ બન્યો હતો। પરંતુ આજે જ્યારે આ 2 પીઆઈ છે એ બંને પીઆઈને જ્યારે પૂછપરછ માટે બોલાવવામાં આવશે કે એ લોકોએ જ્યારે તપાસ હાથ ધરી હતી એ જ સમય દરમિયાન કયા એવા પુરાવા છે ભેગા કર્યા હતા, એ પુરાવાના આધારે જો એસઆઈટીને કોઈક નવા સબૂત મળે તો પણ ક્યાંક કાર્યવાહી વધુ આગળ વધી શકે એમ છે। કારણ કે અત્યાર સુધી સૌથી પહેલા 8 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, એ પછી 2 આરોપી અને એ પછી 1 આરોપીની ધરપકડ કરવામાં આવી, એટલે કે અત્યારે કુલ 10 આરોપી જેલ હવાલે છે। હવે આ 10 આરોપી છે, હવે ધીમે ધીમે હજુ કેટલા આરોપી ઝડપાય તેમની પણ ઘણી બધી શક્યતા છે, તે ક્યાંક નકારી શકાય તેમ નથી। કારણ કે ઘટના બની એ પછી એક આગેવાનો છે મેદાનમાં આવ્યા હતા, અલગ અલગ પુરાવા ભેગા કરવામાં આવ્યા હતા। ક્યાંક કોળી સમાજના જે વકીલો છે તેમની પણ એક લીગલ ટીમ છે તે બની હતી, એ પણ પુરાવા ભેગા કરી રહી છે। તેમની પાસે પણ ઘણા બધા એવા મુદ્દાઓ છે કે એમણે એસઆઈટીને સોંપ્યા છે, પરંતુ વકીલોનું એવું કહેવું છે કે મુદ્દાઓ ક્યાંક મીડિયામાં તે સામે નથી લાવી શકતા, કારણ કે આ ખૂબ ગંભીર વિષય છે, એટલે એસઆઈટી સાથે એમણે આ તમામ મુદ્દાની ચર્ચા પણ કરી છે। હવે એ પણ જોવાનું છે કે જ્યારે આ 2 પીઆઈની પૂછપરછ થાય છે એમાં કયા નવા ખુલાસા થાય છે, સાથે સાથે જે લીગલ ટીમે અવનવા મુદ્દાઓ એ લોકોને આપ્યા છે, અલગ અલગ પુરાવા આપ્યા છે, એમના આધારે એસઆઈટી કેવી તપાસ કરે છે તે પણ જોવાનું રહ્યું।
આ બધાની વચ્ચે હવે રાહ એ પણ છે કે જ્યારે અધિકારીઓની સામે આ રેલો આવ્યો છે તો કોળી સમાજના આગેવાનો પણ મેદાનમાં આવ્યા છે અને તેમણે પણ કહી દીધું છે કે આજે ન્યાય નહીં તો પછી અમે સરકારને પણ બતાવી દઈશું કે અમારામાં કેટલી તાકાત છે. હવે એ જોવાનું છે કે આજની જે તપાસ થાય છે, પૂછપરછ થાય છે, તેમાં શું નવા ખુલાસા આવે છે, જોવાનું રહ્યું. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.